મિત્રો, આજકાલ દરેક લોકો એવું વિચારે છે કે યાર હું આ કરીશ તો સમાજ શું કહેશે, હું આ કામ કરીશ તો લોકો શું કહેશે, ભાઈઓ શું કહેશે, મિત્રો શું કહેશે. આ બધી પ્રકારની સોચ ધરાવતા હોય છે લોકો. પણ એવું નથી વિચારતા કે કદાચ મારા ઘરે એક ટાઈમનું જમવાનું ના બનશે તો લોકો શું વિચારશે, લોકો મને જમવાનું આપવા આવશે ખરા, એવું ક્યારે નથી વિચારતા. અજીબ વસ્તુ છે, કેમ કે ઘણા લોકો થોડું ઘણું ભણી લેતા હોય છે, ગ્રેજ્યુએશન થઈ જતા હોય છે, MA BEd કોઈ કરી લે, ગ્રેજ્યુએશન થઈ જાય ત્યારે એવું વિચારે કે મારે નોકરી જ કરવી છે. હવે દરેક લોકો માટે નોકરી તો શક્ય નથી, સાચી વાત છે મિત્રો. તો કોઈ જગ્યાએ સમજો કે 20-25 હજારની નોકરી કોઈ કંપનીમાં નોકરી આપણે લાગી જતા હોય છે, નોકરી કરીએ છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ વાર્તા સમજો કે સ્ટોરી તમે સમજી શકો છો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પૂરી જોજો મિત્રો. તો તમે દોસ્તો 20-25-30 હજારની કોઈ જગ્યાએ સમજી લો નોકરી લાગ્યા. હવે નોકરી લાગ્યા એટલે એક સારું મકાનની પણ જરૂર પડે કે યાર આપણે નોકરી કરીએ છીએ એટલે આપણે મકાન લેવું પણ કે આ મકાન બનાવવું પણ જરૂરી છે. કદાચ તમે ગામડામાં રહેતા હોય ને સિટીમાં જવાનું થાય, કોઈ જગ્યાએ કદાચ બહાર જવાનું થાય, સમજી લો આપણે દાહોદના છે ને આપણે વડોદરા યા અમદાવાદ ત્યાં રહેવાનું થાય, ત્યાં કંપનીમાં આપણે જોબ કરતા હોય, ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે યાર ચલો ને આપણે એક મકાન લેવું છે. હવે ત્યાં આપણે મકાન લઈએ દોસ્તો, તો મકાન લઈએ એટલે હવે ત્યાંથી કોઈ જગ્યાએ દૂર જવાનું થાય, નોકરી પર જતા હોય તો એક સામાન્ય વાત છે કે બાઇક દરેક લોકો પાસે હોય છે, બાઇક હોય, એક્ટિવા કોઈ પણ હોય, 2 વ્હીલર તો હોય છે. પછી આપણે ધીરે ધીરે વિચારીએ કે યાર કોઈક દિવસ મારે કોઈ જગ્યાએ ફરવા જવાનું થાય તો મારે 4 વ્હીલરની પણ જરૂર છે. ત્યારે દોસ્તો આપણે 4 વ્હીલર પણ લઈએ છીએ. તો હવે એક બાજુ આપણે બાઇકના હપ્તા ભરતા હોય, બીજી બાજુ 4 વ્હીલરના હપ્તા ભરતા હોય, 4 વ્હીલર લેતા હોય, અને એક સારી જગ્યાએ આપણે રહેતા હોય એટલે દેખાવ પણ એવો કરતા હોય, લોકો શું કહેશે, પેલા ભાઈ પાસે 4 વ્હીલર છે તો આપણે લેવું પડશે, આ બાબતથી લઈને જ આપણે લેતા હોય છે. પણ આપણે સાથે એવું નથી વિચારતા કે ચાલો મારું 8 કલાકની જોબ છે તો હું 2-3 કલાક કંઈક પાર્ટ ટાઈમ બીજો પણ કંઈક કામ ધંધો કરી લો. કેમ કે તમે જોબ કરો છો એ બાબતનું તમને એક અહંકાર, એક વહેમ, તમે ગમે તે કહી શકો, અહંકાર છે, તો તમે બીજું નથી કરી શકતા. પણ જો મિત્રો એની સરખામણીમાં જો કદાચ કોઈ અભણ વ્યક્તિ હોય તો એના પાસે ધંધા કરવા માટેના વિકલ્પો ઘણા બધા હોય છે. એ કેમ એ તમને આ વિડીયોમાં સમજવા મળશે. મિત્રો, જો તમે અભ્યાસ કરીને ભણી ગણીને જો આગળ વધ્યા હોય યા થોડું વધારે ભણ્યા હોય તો તમે માત્ર નોકરી જ કરી શકો છો, તમારા પાસે બીજા કોઈ ઓપ્શન નથી હોતા. હા, બિઝનેસ કરી શકો છો કોઈ, પણ એ બિઝનેસ માટે કદાચ તમારી પાસે પૈસાની પણ ખૂબ જરૂર પડે છે. એટલે એટલું બધું તમારું ઇકોનોમિક્સ, આર્થિક કન્ડિશન થોડી નબળી હોય તો તમે બિઝનેસ કદાચ ના કરી શકો. તો માત્ર ઓપ્શન તમારી પાસે જોબ કરવાનું જ હોય છે, નોકરી કરવાનું જ હોય છે. પછી 20,000, 25,000, 30,000 ગમે એટલામાં. પણ જો કદાચ થોડું ઓછું ભણેલો વ્યક્તિ હોય ને, એ વ્યક્તિ પાસે ધંધા કરવાનું ઓપ્શન ઘણા બધા હોય છે મિત્રો. એ કઈ રીતે એ સમજવું જરૂરી છે. જો મિત્રો ઓછું ભણેલ વ્યક્તિ નોકરીનું તો વિચારે છે, કદાચ મળી જાય તો સારું, નહીં તો કંઈ વાંધો નહીં, પણ સાથે સાથે મજૂરી પણ કરી શકે છે, સાથે સાથે એ કોઈ જગ્યાએ સમજી લો એક રાઇડર તરીકે પણ કામ કરી શકે છે, અથવા તો ગાડી સાફ સફાઈ પણ કરી શકે છે. હવે એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ ઓછું ભણેલો હોય, એને કોઈ જાતની શરમ હોતી નથી. એ વ્યક્તિ દોસ્તો કદાચ 10,000ની 15,000ની કોઈ જગ્યાએ નોકરી કરતો હોય, કામ ધંધો કરતો હોય, તો સાથે સાથે વિચારે છે કે યાર મારે હજુ કંઈક વધારે કમાવું છે તો હું રાઇડર તરીકે મારે કામ કરવું છે. તો સમજી લો સાંજે 2-3 કલાક યા 4 કલાક, 2-3 કલાક કદાચ એક રાઇડર તરીકે, ડિલિવરી બોય તરીકે પણ કામ કરી શકે છે. કેમ કે એને શરમ નથી ને મિત્રો. એટલે એને શરમ નથી. જે શિક્ષિત ભણેલો ગણેલો વ્યક્તિ છે એને તો માત્ર નોકરી જ કરવી છે, સમાજ શું કહેશે, લોકો શું વિચારશે, મને જોશે, તો એ ચિંતા હોય છે. પણ જે બેરોજગાર એટલે કે ઓછું ભણેલ વ્યક્તિ છે એ પણ કરી શકે. સમજી લો કે 3 કલાક કામ કર્યું ને કદાચ 300 રૂપિયા કમાયો, યા 400 રૂપિયા કે 200 રૂપિયા જે પણ કમાય, તો 8-10 હજાર રૂપિયા એક્સ્ટ્રા પણ કમાઈ લે છે.
અને કદાચ કોઈ એવું કામ મળી ગયું કે કોઈ સોસાયટી છે કે જ્યાં 500 ઘરો કે 200 ઘરો છે. હવે દરેક ઘરોમાં સમજી લો એક 4 વ્હીલરને એક મિનિમમ એક વધારે હશે, પણ કદાચ એક 4 વ્હીલરને એક બાઇક તો હશે જ. હવે એ બાઇક ને 4 વ્હીલર સાફ કરવાના સમજી લો કે બાઇક સાફ કરવાના મહિનાના 200 રૂપિયા અને 4 વ્હીલર્સ ધોવા યા સાફ વોશિંગ કરવાના 500 રૂપિયા હોય તો એક જણના 700 રૂપિયા થયા. હવે કદાચ એની વાઈફ કોઈના ઘરે વાસણ માંજવા જાય, જમવાનું પણ બનાવવા જાય મિત્રો, તો એ કદાચ એક ઘરના 500 રૂપિયા લે કપડાં ધોવા કે ગમે તે કરવા. તો આજે 200 ઘરો હોય અને 200 ઘરોમાંથી 700 રૂપિયા એ વ્યક્તિ કમાતો હોય તો એ કેટલા રૂપિયા અર્નિંગ કરી શકે છે મહિનાની? તમે ખાલી એક નજરિયો તો જો, આપણી સોચ તો જો. આપણે વિચારીએ કે યાર 500 રૂપિયામાં આ કરવાનું, 200 રૂપિયામાં આટલું કરવાનું આખો મહિનો, પણ 200 ઘરોમાં દરેક ઘરમાંથી 700 રૂપિયા જો એ વ્યક્તિ કમાય તો એ મહિનાની એની અર્નિંગ કેટલી થઈ દોસ્તો? એ તો વિચારો. એ કોણ કરી શકે છે ને? એ તમે જુઓ. હવે કદાચ એક વ્યક્તિ બધી જગ્યાએ ગાડી સાફ નથી કરી શકતો, તો કદાચ 5-5 હજારના માટે 2-2 કલાક માટે કોઈ સમજી લો 10 વ્યક્તિ લીધા તો એને 50,000 એનામાંથી જતા રહ્યા. તો 1,40,000 રૂપિયા કમાતો હોય, એમાં 50,000 જતા રહ્યા તો 90,000 રૂપિયા તો એ ઇન્કમ કરી રહ્યો છે. એની વાઈફ કંઈક કરી રહી એ પણ અલગ છે. એ 10-15 હજારની બીજી જોબ કરી રહ્યો છે એ પણ અલગ છે. તો મિત્રો બધું ટોટલ મેળવીને 2-2.5 લાખ 3 લાખ રૂપિયા એ વ્યક્તિ કમાઈ શકે છે. આજે શિક્ષિત વ્યક્તિ, ભણેલો ગણેલો વ્યક્તિ 15-20-25 હજાર 30 હજારમાં નોકરી કરે છે અને એની સામે અભણ વ્યક્તિ એટલે ઓછું ભણેલો વ્યક્તિ 2-2.5 લાખ 3 લાખ રૂપિયા મહિનાના કમાઈ શકે છે દોસ્તો. એટલે ધંધામાં યા લોકોમાં કે લોકો શું વિચારે, લોકો શું કહેશે, આ જોશે તો શું કહેશે, હું આટલો ભણેલો આટલું આ નહીં કરી શકું, આ બધી આપણે વિચારધારા લઈને બેસીએ છીએ ને, એ જ આપણું જીવન. આપણા જીવનમાં કંઈ જ આપણે નથી કરી શકતા. એ બાબતને વિચારીને જ નથી કરી શકતા. તમે સમાજનું વિચારો, કુટુંબનું વિચારો, આપણા સગા સંબંધીઓનું વિચારો, ભાઈઓનું વિચારો, પણ એ વિચાર જ્યારે વધારે શિક્ષિત વ્યક્તિ હોય ને ત્યારે એ વ્યક્તિ કરે છે. પણ ઓછું ભણેલ વ્યક્તિ એટલે અભણ વ્યક્તિ આ બધું જ કરી શકે છે. એટલે મિત્રો આપણે ખૂબ ભણ્યા, ઘણી બધી ડિગ્રીઓ એ કંઈ કામની નથી. આ એક હસવા જેવી વાત છે, પણ વિચારીને જોજો. તમારી પાસે ગમે એટલી ડિગ્રીઓ છે, પણ જો તમે કંઈક કરી શકતા હોય એક્સ્ટ્રા તો ખૂબ જ જરૂરી છે કરવું. કેમ કે આ જમાનામાં 25-30 હજાર યા 50,000 કમાઈને પણ સંતોષ લોકોને નથી. પણ જો તમારી ઇજ્જત માન મર્યાદાને જોઈને તમે કંઈ ના કરી રહ્યા હોય ને તો તમારા કરતાં અભણ વ્યક્તિ પણ સારા છે દોસ્તો. એટલે લોકોની, મારો કહેવાનો મતલબ એ છે, મિનિંગ તમને સમજાવવાનો મતલબ એ છે કે તમે કંઈક જોબ ધંધો કરી રહ્યા છો નો ડાઉટ, પણ સાથે સાથે કંઈક બાહ્ય તમે કદાચ એ કામ નહીં કરી શકો તો વ્લોગર બની શકો છો. યુટ્યુબમાં વિડીયો બનાવીને 10-15 વર્ષના છોકરાઓ 50,000 લાખ રૂપિયા કમાવીને એમનું જીવન સેટ કરી દીધું. યાર જિંદગી, લાઈફ એમને બદલી દીધી, લાઈફ ચેન્જ કરી દીધી છે. ઘણા બધા એવા લોકોને જોયા છે, ઘણા બધા એવા છોકરાઓને પણ જોયા છે. તો આપણે કેમ નથી કર્યું? પ્લેટફોર્મ તૈયાર છે મિત્રો, પણ આપણે કંઈક કરવાની જરૂર છે. દરેક આજે ટેકનોલોજીના જમાનામાં ઘણું બધું સોશિયલ મીડિયા દ્વારા આપણે કમાઈ શકીએ છીએ અને પ્લેટફોર્મ તો ઘણા બધા છે. આપણે જો કરવું હોય, સાચા મનથી જો કંઈક કરવું હોય ને તો બધું જ શક્ય છે. પણ આપણે સમાજની અને આ દુનિયાના લોકોની ચિંતા છોડીને લોકો શું કહે ને એ વિચારોનું બંધ કરીને કંઈક આગળ વિચારીશું તો ચોક્કસથી આપણા જીવનમાં આપણે સફળ થઈ જઈશું મિત્રો. જો આ મારું મોટિવેશન વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અવનવાર આવા વિડીયો મારી આ સુપરસ્ટાર દેશ પ્રેમ ચેનલમાં આવતા રહે છે મિત્રો. બાય બાય.